Hello student, welcome to the Nelson's English School, Standard 8, Subject ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 15 જેનું નામ છે ગુજરાત મોરી મોરી રે એના વિશે આજે આપણે ભણીશું. આ કાવ્યના કવિનું નામ છે કવિ ઉમાશંકર જોશી. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. હવે કવિ પરિચય આપણે મેળવીએ. તો કવિ ઉમાશંકર જોશી એમનો જન્મ થયો છે 21/7/1911 અને અવસાન એટલે કે એમનું મૃત્યુ થયું છે 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિષિદ્ધ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. એટલે કે આટલા કાવ્ય સંગ્રહો એમણે લખ્યા છે અને એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમના શ્રવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉગાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણોય લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્ર સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. મિત્રો, ઉમાશંકર જોશી એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ મોટું નામ છે. એમણે ઘણા બધા પ્રખ્યાત કાવ્ય સંગ્રહો, વાર્તા સંગ્રહો, નિબંધ સંગ્રહો, પ્રવાસ વર્ણનો વગેરે અનેક જેવા સાહિત્ય સંગ્રહો એમણે આપ્યા છે અને ગુજરાતી સાહિત્યને એમણે સમૃદ્ધ કર્યું છે. અને એમના લેખક કવિ તરીકેની પ્રતિભાને રણજીતરામ સુવર્ણચંદ્રક અને જ્ઞાનપીઠ પુરસ્કાર જેવા પુરસ્કારોથી પણ તેઓ પુરસ્કૃત થયા છે. હવે આ ઉર્મી કાવ્ય એટલે શું? તો ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. એટલે આ કાવ્યનું નામ જ ગુજરાત મોરી મોરી છે. કાવ્યમાં કવિ પોતે એક ગુજરાતી છે, એટલે પોતાના ભૂમિ ગુજરાત પ્રત્યેનો પ્રેમ એમણે આ કાવ્યમાં રજૂ કર્યો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે. કાવ્યને જોઈએ એ પહેલા આપણે કાવ્યમાં આવતા શબ્દો વિશે આપણે જાણીએ. મોરી, મોરી એટલે કે મારી. મરદાની એટલે મરદાનીથી ભરેલા. સોણલા એટલે સ્વપ્ન. મરમર એટલે ધીમો અવાજ. છોડે એટલે મોજાની છાલકોતી. ટૂંકો, પર્વતના અનેક સળંગ શિખરો. ટોડલો, બારસાકની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. અમી મીઠ, અમૃત ભરી મીઠાશ ભરી નજરે. ચરોતર, ચારુતર એટલે સુંદર લીલોછમ. ઉમટે, એક સામટા જથ્થામાં આગળ ધસે. ઉભરે એટલે ઉભરાય. કપરી એટલે મુશ્કેલ, અઘરી. દોહલી એટલે મુશ્કેલ, અઘરી અને દુર્લભ. ભોમ એટલે ભૂમિ. જાજેરી એટલે ખાસ મહત્વ ધરાવતી. સુણાવતી એટલે સંભળાવતી. રેવા એટલે નર્મદા. સમદર એટલે સમુદ્ર. ગઢ એટલે કિલ્લો, પર્વતનો કોટ. ઈડરિયા એટલે ઈડરનો. પાવા એટલે પાવાગઢ. હીર એટલે પ્રેમ. નીરતીર એટલે કે પાણીને કિનારે. સુખડૂબિયા એટલે સુખમાં તરબોળ, અત્યંત સુખ. અને જોડલે એટલે જોડીએ. હવે કાવ્યને સમજીએ તે પહેલા આપણે કાવ્યનું પઠન કરીએ. મળતા મળી ગઈ મોંઘી રે ગુજરાત, ગુજરાત મોરી મોરી રે.
મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ગુજરાત મોરી મોરી રે. સાંભરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધબરાવતી. સાંભરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધબરાવતી. સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સમદરના મોતીને છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકોને ગઢ રે ઈડરિયા, ગિરનારી ટૂંકોને ગઢ રે ઈડરિયા. પાવાને ટોડલે માં કાળી મૈયા, પાવાને ટોડલે માં કાળી મૈયા. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. આંખની અમી મીટ ઉમટે ચરોતરે, આંખની અમી મીટ ઉમટે ચરોતરે. ચોરવાડ વાળીએ છાતી સે ઉભરે, ચોરવાડ વાળીએ છાતી સે ઉભરે. હૈયાના હીર પાઈ હેત ભરી નિતરે, હૈયાના હીર પાઈ હેત ભરી નિતરે. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે. નીર તીર સારસ સા સુખ ડૂબ્યા જોડલે, નીર તીર સારસ સા સુખ ડૂબ્યા જોડલે. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. નર્મદની ગુજરાત દોહલી રે જીરવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. એક વાર ગાય કે કેમ કરી ભૂલવી, એક વાર ગાય કે કેમ કરી ભૂલવી. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. કાવ્યની સમજૂતી મેળવીએ તે પહેલા કાવ્ય વિશે થોડોક ટૂંકમાં પરિચય આપી દઉં. આપણે આગળ જ કહ્યું, આગળ જ આપણે જાણ્યું કે આ કાવ્યમાં કવિએ પોતાની ભૂમિ ગુજરાત પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે. હવે ઈસવીસન 1960 પહેલાની વાત કરીએ, એટલે કે ઈસવીસન 1960 પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય ગણવામાં આવતું હતું. એટલે ભાષાઓના ઝઘડાઓને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયો અને આપણે અલગ ગુજરાતી મળ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર એક હોવાને કારણે ત્યાં ગુજરાતીઓ અને મરાઠીઓ બંને
ભેગા નિવાસ કરતા હતા. તો જ્યારે રાજ્ય અને ભાષાની વાત આવી ત્યારે મરાઠીઓ એવું ઈચ્છતા હતા કે આ રાજ્યની ભાષા મરાઠી હોય, જ્યારે ગુજરાતીઓ એવું ઈચ્છતા હતા કે ગુજરાતી હોય. અંતે ભાષાઓના ઝઘડા થયા અને ઈસવીસન 1960ની મે એટલે કે 1 મે જ્યારે આપણે ગુજરાત સ્થાપના દિવસ ઉજવીએ છીએ, ઈસવીસન 1960ની મેની 1 તારીખે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું. એટલે કે 1960માં ગુજરાત એ અલગ રાજ્ય બનાવ્યું અને મહારાષ્ટ્રથી અલગ થઈ ગયું. ત્યારે આ કવિતા લખાઈ છે. આમાં કવિએ ગુજરાતનું મહિમાગાન કર્યું છે. એટલે ગુજરાતીઓને પોતાની જન્મભૂમિ ગુજરાત મળી ગયું એ યાદમાં કવિ ઉમાશંકર જોશીએ, કે જે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત અને મહાન કવિ છે, એમણે આ ગુજરાતની યાદમાં આ કવિતાની રચના કરી છે. હવે આપણે પંક્તિને સમજીએ અને એની સમજૂતી આપણે મેળવીએ. નંબર 1. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. જો અહીંયા મેં ચિત્ર મૂક્યું છે કે જો તમે જોઈ શકો છો કે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ છે. અને કાવ્યની શરૂઆતમાં મેં કીધું કે ઈસવીસન 1960 પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતું, પરંતુ ભાષાઓના ઝઘડાઓ થયા અને એના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયું. અને એ સમયે કવિ ઉમાશંકર જોશીએ આ કાવ્યની રચના કરી. તો કવિ કહે છે કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. અહીં કવિએ ગુજરાતને મોંઘેરી કહી છે. મોંઘેરી એટલે કે દરેક ગુજરાતીઓ માટે ગુજરાતની ભૂમિ એ એના માટે સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે કવિ કહે છે કે જે ગુજરાતને મેળવવી કપરી હતી, મુશ્કેલ હતી, એ આપણને મળી ગઈ. અને કવિ કહે છે કે મળતા મળી ગઈ ગુજરાત મેળવવી કપરી હતી, આગળ પડતી ગુજરાત મારી છે. ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ ધરાવે છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે. અને કવિ કહે છે કે ભારતની તમામ રાજ્યોમાં ગુજરાત એ વિશેષ મહત્વ ધરાવે છે. આપણે દરેક જાણીએ છીએ કે આજે દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ આગળ છે અને એ આપણા માટે ગર્વની વાત કહેવાય. અને એક જ ઉદાહરણ આપું કે આજના સમયના આપણા જે વડાપ્રધાન છે એ પણ એક ગુજરાતી છે. દેશને આઝાદી અપાવવાવાળા ગાંધીજી એ પણ ગુજરાતી છે. એટલે જ કવિ કહે છે કે ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, એટલે ઝાઝેરી એટલે કે વિશેષ મહત્વ ધરાવતી, ગુજરાતનું મહત્વ વિશેષ છે. ભારતની ભૂમિ એટલે કે ભૂમિની અંદર ગુજરાત પોતાનું અલગ મહત્વ ધરાવે છે. અને કવિને એ વાતનો ગર્વ છે કે એ ગુજરાતની જન્મભૂમિ એ મારી છે અને આ ભૂમિમાં મેં જન્મ લીધો છે. આગળની પંક્તિ જોઈએ. સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સમજૂતી. કવિ કહે છે કે સાબરમતીના મરદાનગી ભરેલા સ્વપ્નાઓ સંભળાવે છે, જે નર્મદા નદીની અમૃતની છોડ છલકાવે છે, જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે. કવિ કહે છે કે સાબરમતી નદી એ અમદાવાદમાં આવેલી છે અને જે ગુજરાતની પહેચાન છે. અને એ સાબરમતી નદીના કિનારે જ સ્વતંત્રતાનું આંદોલન ગાંધીજીના નેતૃત્વમાં વીર પુરુષો દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે કે ભારતમાં જ્યારે અંગ્રેજોનો રાજ હતો ત્યારે ગાંધીજીના નેતૃત્વમાં આ સાબરમતી નદીના કિનારે જ આઝાદીની લડતની શરૂઆત થઈ હતી. આપણને ખબર જ હશે કે સાબરમતી નદી કિનારે ગાંધી આશ્રમ આવેલો છે અને એ જ આશ્રમમાં ભારતની આઝાદી અપાવવાવાળા અનેક વીર પુરુષો આ નદીના કિનારેથી જ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતો લડી હતી. એટલે આ સાબરમતી નદી એ આપણને વીર કથાઓ સંભળાવે છે. જે નર્મદા નદીની અમૃતની છોડ છલકાવે છે. નર્મદા નદી, આ છે નર્મદા નદી. નર્મદા નદીનું પાણી સમગ્ર ગુજરાતીઓ એ આ નદીનું પાણી પીએ છે અને કહે છે કે આ નર્મદા નદી એની છોડ છલકાવે છે. એટલે કે દરેક ગુજરાતીને એ પીવાનું પૂરું પાણી પાડે છે. જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નડાવે છે. ભારતનો નકશો જોયો છે તો એમાં જોઈ શકાય છે કે ગુજરાતને એ સૌથી મોટો દરિયા કિનારો મળેલો છે
અને એ દરિયા કિનારો દરેક ગુજરાતીઓને નવડાવે છે, એની છાલકોથી નવડાવે છે. આવું વિશિષ્ટ અને સુંદર ગુજરાત એ મારી જન્મભૂમિ છે. ગુજરાત મોરી મોરી રે. આગળની પંક્તિ, ગિરનારી ટૂંકો ગઢ રે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. સમજૂતી, કવિ કહે છે કે જ્યાં ગિરનારી ટૂંકો અને ઈડરિયો ગઢ છે, ટૂંકો એટલે કે પર્વતોની હારમાળા, ગિરનાર જેવો પર્વત ગુજરાત પાસે છે. ટૂંકો એટલે કે એક પછી એક પર્વતોની હારમાળા, સળંગ શિખરો. તો કવિ કહે છે કે જ્યાં ગિરનારી ટૂંકો અને ઈડરિયો ગઢ છે, પાવાગઢની ટોચે માં કાળી મૈયાનો વાસ છે, કે જ્યાં પાવાગઢના ટોડલા ઉપર માં કાળી માતા બિરાજેલા છે. એ ડગલે ને ડુંગરે હૈયાને ભરી દે છે. અને આવી ગુજરાતની સુંદરતા એ ડગલે ને ડગલે દરેક ગુજરાતીના હૈયાઓને ભરી દે છે. એટલે કે દરેક ગુજરાતી માટે ગર્વની વાત કહેવાય કે ગિરનાર જેવો પર્વત ગુજરાતની ઓળખ છે. ઈડરિયો ગઢ, માં કાળી મૈયાનો વાસ એ દરેક ગુજરાતી એના હૈયાને ભરી દે છે. આવી વિશિષ્ટ ગુજરાત જન્મભૂમિ મારી છે. આ જોઈ શકો છો, ગિરનારના પર્વતો છે, આ ઈડરિયો ગઢ છે, આ ગિરનારી પર્વતની હારમાળા, આ પાવાગઢનો કાળી માતાનો મંદિર. તો આવો ગુજરાત કે જ્યાં અનેક પર્વત સળંગ શિખરો આવેલા છે, ઈડરિયો ગઢ છે, પાવાગઢના માં કાળી માતા બિરાજેલા છે, અને ડગલે ને ડુંગરે એ જોવા મળતા આવી વિશિષ્ટ ગુજરાત એ મારી જન્મભૂમિ છે. ગુજરાત મોરી મોરી રે. આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાર વાળીએ છાતી સી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. સમજૂતી, જ્યાં ચરોતરમાં આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ જેવું વિહારધામ જોઈને છાતી કેવી ઉભરાય છે, હૈયાના હીર પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે, એ ગુજરાત મારી છે. કવિ કહે છે કે જ્યાં આંખની મીઠાશ ભરી નજર જાણે ચરોતરના લીલાછમ પ્રદેશ ઉપર એક સામટે ધસી જાય. એટલે કે ચરોતરની અંદર જે લીલોછમ પ્રદેશ છે, ચરોતર એ લીલાછમ પ્રદેશ માટે જાણીતું છે. તો એ આંખને જોવું ગમે એવો ચરોતર પ્રદેશ અને ચોરવાડ ગામની વાડીઓમાં છાતી સુધી ઉભરાય તેટલી લીલોતરી છે. એટલે ચોરવાડ જઈએ તો ત્યાં આપણને ચારે બાજુ લીલોતરી જ લીલોતરી જોવા મળે. તો કવિ કહે છે કે ચરોતરીમાં આંખની અમી મીટ એટલે કે આંખોને જોવી ગમે એવું વિશાળ લીલોછમ છે, અને ચોરવાડ જેવું વિહારધામ જોઈને દરેક ગુજરાતીની છાતી ઉભરાય છે. છાતી ઉભરાય છે એટલે કે ગર્વનો અનુભવ થાય છે. હૈયાના હીર પીવડાવી જે સદા હેત વરસાવતી રહે છે, કે જે હંમેશા હૃદયના ક્ષેત્રોનું સ્નેહ સિંચન કરે છે, પ્રેમથી નીતરે છે, એ ગુજરાત મારી છે. કે આ ગુજરાતની અંદર ચોરવાડ, ચરોતર જેવા લીલાછમને લગતા પ્રદેશો આવેલા છે, જ્યાં સમુદ્રના કિનારા આવેલા છે. ચોરવાડ જેવો વિહારધામ જોઈને દરેક ગુજરાતીની છાતી ઉભરાય એવો એ ગુજરાત એ મારી જન્મભૂમિ છે, અને એ ગુજરાત મારી છે. આમ કવિ ગુજરાતમાં આવેલા ચોરવાડ, ચરોતર જેવા અને તેમજ દરિયાકાંઠાનું વર્ણન કરીને ગુજરાતની સુંદરતાનું વર્ણન કર્યું છે. અને આ ગુજરાતની સુંદરતાથી એ કવિએ ગર્વનો અનુભવ થાય છે, અને કવિ કહે છે કે આવું સુંદર ગુજરાત એ મારી જન્મભૂમિ છે. કોયલ ને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે, નીર તીર સારસ સા સુખ ડૂબિયા જોડલે, ગુજરાત મોરી મોરી રે. સમજૂતી, કવિ કહે છે કે કોયલ અને મોરના મેઘ મલ્હાર સા મીઠા ટૌકે, પનિહારીના ભીના અંબોડે, જળ કાંઠે સારસ બેરડીની જેમ સુખમાં ડૂબેલી જોડીઓ જોવા મળે છે, એ ગુજરાત મારી છે. તો અહીં કવિ કહેવા માંગે છે કે જ્યાં કોયલ અને મોર જેવા પંખીઓ વરસાદી ઋતુમાં મીઠા ટહુકા કરે છે, એટલે કે કોયલ અને મોર જ્યારે વરસાદી ઋતુ હોય ત્યારે મીઠા મીઠા ટહુકા કરે છે. જ્યાં પનઘટ એટલે કે કૂવા પરથી પાણી ભરનારી સુંદર સ્ત્રીઓના ભીના અંબોડામાં
આનંદ છલકાય છે. એટલે કે જ્યારે સ્ત્રીઓ કૂવામાંથી, આ ચિત્રમાં જોઈ શકો છો કે કૂવામાંથી પાણી ભરતી હોય અને પાણી એમના જે છલકાય છે, એમના અંબોડામાં જે પાણી છલકાય છે, એવી સુંદર સ્ત્રીનું વર્ણન કવિ કહે છે. જ્યાં જળ કિનારે સૂકતી સહેલતું સારસ પક્ષીનું યુગલ વિહાર કરે છે, તે આ ગુજરાત મોરી છે. કે કોયલ અને મોર વરસાદી ઋતુમાં મીઠા ટોકા કરે છે. પનઘટ પરથી પાણી ભરનારી સ્ત્રીના અંબોડાની સુંદરતાનું વર્ણન કર્યું છે. તેમજ જળ ખાતે સારસ બેલડીની જેવું પક્ષી યુગલનું કે જેઓ વિહાર કરે છે, એટલે કે જ્યાં વાસ કરે છે, તેવી આ ગુજરાત, એવી સુંદર ગુજરાત કે જ્યાં મોર, કોયલ, પનઘટ પરથી પાણી ભરતી સ્ત્રી, સારસ પક્ષીનું યુગલ એની સુંદરતા વર્ણવે છે. એવી આ ગુજરાત એ મારી જન્મભૂમિ છે અને આ ગુજરાત પ્રત્યે મને ગર્વ છે. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. આ કવિ નર્મદની ગુજરાત છે, જેના જમાનામાં જીવન જીવવું મુશ્કેલ હતું. આ એ મહાત્મા ગાંધીની ગુજરાત છે, જેને જીરવવી કપરી હતી. એકવાર જેના ગુણગાન ગાયા, એ ગુજરાતને કેમ કરીને ભૂલાય, એ ગુજરાત મારી છે. કવિ કહે છે કે નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સામાજિક રીતે ખૂબ જ પછાત હતી. એટલે કે ગુજરાત એ સમયે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું હતું. તેમજ એ સમયે ગુજરાતી ભાષાની કિંમત પણ કહેવત છે કે સુ સા પૈસા ચાર એવી હતી. એ સમયે નર્મદે અથાગ પ્રયત્નો કર્યા હતા અને ગુજરાતી ભાષાને બને ત્યાં સુધી ઉચ્ચ સ્થાનમાં પહોંચાડવાની એણે સારા પ્રયત્નો કર્યા હતા. તો કે એ નર્મદની ગુજરાત કે જેણે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, એ સમય ભૂલવો મુશ્કેલ છે. અને નર્મદ પછી આવે છે ગાંધીજીનો સમય. તો ગાંધીજીનો સમય પણ ખૂબ જ મુશ્કેલ હતું કે જ્યારે ગાંધીજીના સમયની અંદર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં અંગ્રેજોનો રાજ હતો અને એ અંગ્રેજો સામે ગાંધીજીએ જે અથાગ પ્રયત્નો કરીને આપણા દેશને આઝાદી અપાવી અને એમાં પણ વિશેષ કરીને ગુજરાતીઓનો જે પ્રદાન છે, એ પ્રદાન આજે આપણે ભૂલી શકતા નથી. તો કહેવાય કે નર્મદની ગુજરાત દોયલી રે જીરવવી, એટલે નર્મદનો સમય પણ દુર્લભ હતું અને ગાંધીજીના સમયમાં અંગ્રેજોનું શાસન હતું, એ સમય પણ ભૂલવું મુશ્કેલ છે. તો એકવાર આ ભૂમિના ગુણગાન કરીને કેમ ભૂલી શકાય, એટલે ગુજરાત મારી છે. એટલે કવિ કહે છે કે ગાંધીજી અને નર્મદ જેવા વીર પુરુષોએ ગુજરાત માટે જે કર્યું છે, એ ભૂલવું આજે પણ મુશ્કેલ છે. તેમ છતાં ગુજરાતના ગુણગાન ગાઈને કવિ કહે છે કે આ ગુજરાત, એવી આ જન્મભૂમિ ગુજરાત મારી છે. ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સમજૂતી. અને એટલા માટે કવિ કહે છે કે ભારતની ભૂમિના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વની છે. એ ગુજરાત મારી છે, એ ગુજરાત મારી જન્મભૂમિ છે. એટલે કે સમગ્ર ભારતની અંદર ગુજરાત એની સંસ્કૃતિ માટે, એના આઝાદી માટે કરેલા પ્રયત્ન માટે, દરેક માટે એ ગુજરાત તમામ રાજ્યોમાં પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. અને આવા જ ગુજરાત પ્રત્યે, પોતાની જન્મભૂમિ પ્રત્યે કવિ ગર્વ અનુભવે છે અને કહે છે કે આ ગુજરાત મારી છે. આ મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ, મળવી મુશ્કેલ હતી. એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું, ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થશે એ મુશ્કેલ હતું. તેમ છતાં આ મોંઘેરી ગુજરાત, આ અમૂલ્ય ગુજરાત આપણને મળી ગઈ, એ ગુજરાત મારી છે. કવિ કહે છે કે આ ગુજરાત મારી છે, જે મળવી મુશ્કેલ હતી. આ મોંઘેરી ગુજરાત મારી છે, આ ગુજરાત મારી જન્મભૂમિ છે. મને આશા છે કે દરેકને આ ગુજરાતની વિશેષતા, ગુજરાતની મહિમા દર્શાવતું આ કાવ્ય દરેકને ખૂબ જ ગમ્યું હશે અને દરેકને આ કાવ્યને સારી રીતે સમજી ગયા હશો. થેન્ક યુ.